હેલો એવરીવન, મારું નામ છે કિરણ એન્ડ વી આર સેલિબ્રેટિંગ 70 યર્સ ઓફ હાથી સિમેન્ટ. કેશોદના વન ઓફ ધ ડીલર ગોવિંદભાઈ આજે આપણી સાથે છે અને એમની સાથેની વાતચીત એટલે પણ ખાસ છે કારણ કે 70 વર્ષ હાથી સિમેન્ટે પૂરા કર્યા છે અને 68 વર્ષથી એ હાથી સિમેન્ટ સાથે જોડાયા છે. સર, તમારો આ સફર હાથી સિમેન્ટ સાથે કેવો રહ્યો છે? હું છેલ્લા 61 વર્ષથી આ કંપની સાથે જોડાયેલો છું કે જ્યારે હાથી સિમેન્ટ જૂટ બેગમાં આવતી, જૂટ એટલે કંતાનના બેગમાં આવતી અને સરકારશ્રીનો જ્યારે પ્રતિબંધ પણ હતો, 7 રૂપિયા 60 પૈસા થેલીનો ભાવ હતો અને એમાં અમને 35 પૈસા એક થેલી કમિશન મળતું. ત્યારે ટ્રક હતા નહીં, વેગન રસ્તે રાણાવાવથી જેતલસર આવતી, જેતલસરથી કેશોદ આવતી. 17 ટનનું વેગન આવતું, એમાં એ રેલવે સ્ટેશન પર માલ ઉતારીને ત્યાંથી ગાડા રસ્તે દુકાન ઉપર જઈને અમે સિમેન્ટ વેચતા. ત્યારે આખા સૌરાષ્ટ્ર કે ગુજરાતની અંદર માત્ર 3 કંપનીઓ જ અસ્તિત્વમાં હતી. હાથી ઉપરાંત બીજી 2 કંપનીઓ, જેનું નામ નથી આપતો, માત્ર 3 કંપનીઓ માલ પ્રોડક્શન કરતી હતી. ત્યારની સ્થિતિ આખી જુદી જ હતી અને હાથી સિમેન્ટ સાથે મારી આખી જિંદગી, આજે મારી ઉંમર 84 વર્ષ છે અને છેલ્લા 61 વર્ષથી આ કંપની સાથે હું જોડાયેલો છું. હું આ કંપની થકી ખૂબ સુખી છું, ખૂબ સમૃદ્ધિ બન્યો છું અને કંપનીના ઓફિસરો મારી પર ચારે હાથ છે. મને ખૂબ સંતોષ છે અને હાથી સિમેન્ટ છોડીને જેટલા ડીલરો અથવા તો સ્ટાફ છોડીને ગયા એ પણ આજે પસ્તાય છે. મોટાભાગના રિટર્ન આવવાની પ્રેરણા કરે છે અને આવે છે, પણ હાથી જે બોલે છે મેનેજમેન્ટ એનો અમલ કરે. બીજી કંપની એવું નથી કે વાયદા આપો ને પછી કંઈ આપવાનું, એવું નથી. હાથી સિમેન્ટનું બોલેલું વચન પાડે ઉપરાંત નાનજી શેઠની કુદરતની ઉપરની ચારે હાથે નાનજી શેઠે પૈસાથી જે ડીલર પૈસા કમાય છે એ પૈસામાં વધે છે. આજે બીજી કંપનીઓ કંઈ ક્ષણિક મજા આવે, લાંબુ નથી ચાલતું, ત્યારે હાથી સિમેન્ટની અંદર નાનજી શેઠના પૈસામાં એ વધે છે કે ડીલર જિંદગીભર આજે યાદ કરે છે. આજે હું ખૂબ શોખી છું, મને ખૂબ સંતોષ છે. 61 વર્ષ છે મને આ કંપનીમાં અને મારે એક જ દીકરો છે, એ રાજકોટ છે અને સુખી છીએ ખૂબ આ કંપની કરી. હાથી સિમેન્ટે 70 વર્ષ પૂરા કર્યા છે, તો આ સેલિબ્રેશનમાં તમે કેવો અનુભવ કરી રહ્યા છો? તમને શું ફીલ થઈ રહ્યું છે કે 70 વર્ષ પૂરા થયા છે? એના વિશે તમે શું કહેવા માંગશો? કંપનીના 70 વર્ષથી હું 61 વર્ષથી આ કંપની સાથે જોડાયેલો છું. મેં આપણે કીધું 7 રૂપિયા 60 પૈસાની અમે એક બેગ વેચતા. 7 રૂપિયા 60 પૈસામાં ખાલી બેગ પણ નથી મળતી. 7 રૂપિયા 60 પૈસામાં એ વેચાણ અમે શરૂ કરેલું અને મેં આપણે કીધું 3 જ કંપની સૌરાષ્ટ્રમાં હતી, બીજા સૌરાષ્ટ્ર ગુજરાતમાં, અને એ 3 પૈકી આજે સૌથી વધુ ઊંચું અને ઈમાનદારીથી નામ હોય તો માત્ર હાથીનું છે. હાથી આજે હું ગ્રાહકને કહી શકતો કે તમે પથ્થરની દિવાલો બંધી, તમે હાથીનો વાટો કરો, પથ્થર તૂટશે પણ એનો વાટો નહીં તૂટે, આટલી મજબૂતી છે. અને બહુ બીજો દ્રષ્ટિથી નાની શેઠે આજે હજી આગામી 80 વર્ષ સુધી હાથી સિમેન્ટ માટે ક્યાંય રો મટીરિયલ લેવા જવું પડે એમ નથી. આજે આપણે નવાઈ લાગશે, સૌરાષ્ટ્રની અંદર હાથીનું નામ ગુંજે છે. આજે 20 લાખ ઉપરનું સેલિંગ કરે છે. ખરેખર અભિનંદનને પાત્ર છે કે આટલો મોટો જથ્થો સૌરાષ્ટ્રના 5 જિલ્લાઓની અંદર આ બેની મહેનતથી અત્યારે વેચાણ છે અને વેચાણ છે એ પ્રમાણેની સર્વિસ પણ કંપની એટલી આપે છે. એટલે આ કંપની તોલે કોઈ કંપની આવી શકે એમ નથી, આવી નથી અને ભવિષ્યમાં આવશે પણ, એટલો મને વિશ્વાસ છે આ કંપની ઉપર. જે તે સમયે તમે આ કંપનીમાં જોડાવાનું નિર્ણય લીધું, જેમ તમે કીધું કે આના સિવાય પણ 2 કંપની હતી, તો તમને એવું કંઈ યાદ છે કે તમને શું એવું ગમ્યું આ કંપનીમાં કે તમે આટલા વર્ષો પહેલાં હાથી સિમેન્ટ સાથે જોડાયા? એ નિર્ણય તમે કેમ લીધો? એ નિર્ણય એ સમયની અંદર મેં આપણે કીધું માત્ર 3 કંપનીઓ સૌરાષ્ટ્ર ગુજરાતમાં હતી, તો હાથી સિમેન્ટ મેં આપણે કીધું નાનજી શેઠની પરોપકાર, નાનજી શેઠની સમાજ માટેની ભાવના. આજે હું તમને કહું, વર્ષોથી તમે જુઓ પોરબંદર આજે કરીએ ગુનુકુળ છે, આજે કરીએ હજારો દીકરીઓને આજે ભણી ગણીને એના હોશિયાર બનાવી. નાનજી શેઠના એના સિદ્ધાંતો ઉપર આ કંપની અત્યારે નામ 3 વખત બદલ્યા. આ કંપની પેલા મહેતા પ્રાઇવેટ લિમિટેડના નામથી હતી
પછી સૌરાષ્ટ્ર સિમેન્ટ એન્ડ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝના નામથી હતી અને અત્યારે સૌરાષ્ટ્ર સિમેન્ટના નામથી છે. એટલે 3 નામ બદલ્યા છે. 3 મારે 3 પેઢી બદલી. ચોથી વખત મેં કીધું છેલ્લી 10 વર્ષ પહેલાં કેશોદના અહીંયા જુનાગઢના રાયજી બાગની અંદર ડીલરોની મિટિંગ હતી અને જયભાઈ હાજર હતા. ત્યારે જયભાઈને મેં એમ કીધેલું કે જે તમારા દીકરાની હારે હું બિઝનેસ કરી અને નિવૃત્તિ લેવાનો છું અને હું હજી નક્કી જ છે. આજે ભલે મને 84 વર્ષ થયા પણ જયભાઈના દીકરાની હારે વ્યવહાર કરીને પછી હું આમાંથી નિવૃત્તિ લેવાનો. આજે આ કંપનીથી ખૂબ સંતોષ અને સુખ છે. ખૂબ સરસ. તમે જેમ કીધું કે કંપની અલગ અલગ સોશિયલ એક્ટિવિટી કરતી હોય છે, તો તમે કોઈ દિવસ કોઈ સોશિયલ એક્ટિવિટીમાં જોડાયેલા છો કંપની સાથે? મને જ્યારે જે આ કંપનીની અંદર જ્યારે બોલાવે ત્યારે હું અચૂક હાજર રહ્યો છું. એક મિટિંગની અંદર એક ફોરેન ટૂરમાં પણ મેં ઘણી ટૂર ખૂબ કરી. મને ખૂબ સંતોષ છે. આ કંપનીની યારે કોઈ કંપની આવી શકે એમ જ નથી. તમારા સમયમાં જ્યારે તમે કામ શરૂ કર્યું હતું અને હવે 2026 છે, તો તમે આટલા વર્ષોમાં માર્કેટમાં કયા બદલાવ ચેન્જીસ જોયા છે? કઈ રીતે બદલાવ? અમારી દરેક બિઝનેસની અંદર ફેરફારો આવે જ છે. પોલિસીઓ ફરજિયાત કંપનીને ચેન્જ કરવી પડે છે. મારી પાસે કેશોદ તાલુકો જુનાગઢ જિલ્લાની ડિસ્ટ્રીબ્યુટરશીપ હતી. ઉપરાંત મને 1990ની સાલમાં રાજકોટ જિલ્લાનો ડિસ્ટ્રીબ્યુટર હતો. તમામ તરે ફેરફાર આવતા હોય અને કંપનીની નીતિ નિયમો ફેરફાર કરવા પડતા હોય, પણ અમને કીધું એકંદરે અમને આ કંપનીનો પૂરો સંતોષ છે. કોઈ જાતની અમને અટાણ સુધીમાં 61 વર્ષ થયામાં મને કોઈ તકલીફ નથી પડી. એવા કોઈ ક્લાયન્ટ છે જે વર્ષોથી તમારા પાસેથી જ સિમેન્ટ લેતા હોય? એવા કોઈ ક્લાયન્ટ તમને આજે યાદ આવે છે જે તમારા સાથે જ જોડાયા છે વર્ષોથી? એવા ઘણા ડીલરો આજે આપણે મેં કીધું હું 61 વર્ષથી આમાં જોડાયેલો છું અને અસંખ્ય કોન્ટ્રાક્ટરો એને ફરજિયાત એમ કહેવું જ પડે કે નહીં હાથી સિમેન્ટ કે પણ હાથી સિમેન્ટના જે રો મટીરિયલ્સ છે એ કોઈ કંપની પાસે નથી અને આગામી 70-80 વર્ષ સુધી હજી હાથી કંપનીને ક્યાંય રો મટીરિયલ્સ લેવા બહાર જવું પડે એવી પરિસ્થિતિ જ નથી. ઉત્તમમાં ઉત્તમ બેસ્ટમાં બેસ્ટ પ્રોડક્શન તમે જુઓ એટલે હાથીની તોલે એક આવી શકે એમ જ નથી. તમારા પરિવારમાંથી બીજા કોઈ વ્યક્તિ છે, કોઈ પણ પરિવારમાં જે હાથી સિમેન્ટ સાથે જોડાયેલા છે? મારો સન છે, મારે એક જ સન છે, એ જોડાયેલો અને એને રાજકોટમાં 1990માં રાજકોટ જિલ્લા આખાની એજન્સી આપેલી. તો આ કંપનીમાં તમને અલગ અનુભવ રહ્યા છે, સમય અલગ હતો, હવે આ સમય અલગ છે, તો તમારા તરફથી કોઈ સલાહ તમે ક્યારે આપી છે સરને? જ્યારે કંપનીને કોઈ પણ પ્રકારની ઓલી જ્યારે મને બોલાવે છે, મને સાંભળે છે અને મારી વ્યાજબી વાતો સ્વીકારે છે, એનું મને ગૌરવ છે. તમે આટલા વર્ષોમાં જે ક્લાયન્ટ તમારા પાસે સિમેન્ટ લેવા આવે છે, તો ક્લાયન્ટમાં કોઈ એક બે ગેરસમજ એવી જોઈ છે જે હંમેશા તમારે એમને ક્લિયર કરવી પડે કે બતાવવું પડે? નહીં, હાથીના નામ ઉપર આજે કેશોદની અંદર તમે ગમે ગોવિંદભાઈ દેવાણી કોણ તો હાથી સિમેન્ટવાળા, એ એક મોટું ગૌરવ છે, એક છાપ છે, ઇમ્પ્રેશન છે. કોણ તો હાથી સિમેન્ટવાળા, મોટું નામ આનાથી બીજું ક્યું જોઈએ છે? બરાબર છે. સર, હાથી સિમેન્ટમાં કોઈને ડીલરશીપ લેવી હોય કોઈ વ્યક્તિએ, તો તમે એમને કઈ સલાહ આપશો? અને હાથી સિમેન્ટમાં ડીલર થવા માટે પરિસ્થિતિ હાથી સિમેન્ટની અંદર એને પૂરી, એક તો પહેલી વાત છે કે પાયાની એને પૂરી સર્વિસ મળે. તમે ઓર્ડર આપો એટલે 24 કલાકમાં તમારે આંગણે ગાડી ઊભી હોય છે. કોઈ કંપની આ સર્વિસ એટલી આપી શકતી નથી. એટલે હાથીનો પ્લસ પોઈન્ટ મોટા મોટો એ છે કે તમે ઓર્ડર આપો 24 કલાકમાં તમને માલ મળે. અને બીજું, હાથી સિમેન્ટનો સ્ટાફ છે, સેલ્સ ઓફિસરો છે, એ નિયમિત દર અઠવાડિયે 10 દિવસે દુકાનદારની મુલાકાત લઈ કોઈ પ્રશ્ન હોય તો એનું નિરાકરણ કરે છે. અને સૌથી વધુ વાત મેં કરી કે જે હાથી સિમેન્ટના ડીલરોને જે પ્રોમિસ આપવામાં આવે કે જે ઓફર આપવામાં આવે એ પ્રમાણે કંપની ઊભી રહી છે. હાથી સિમેન્ટનો આ પ્લસ પોઈન્ટ છે. બીજી કંપનીઓ વાતો મોટી કરીને પછી છેલ્લે કંઈ આપતા નથી. એટલે હાથી માટે ડીલર થવા માટે માણસો પડા પડી ગયા. આજે કેશોદ જેવા નાના સિટીની 10 ડીલરો ઊભા થયા છે. સર, સમય આગળ વધતા જેમ હાથી સિમેન્ટમાં નવી પ્રોડક્ટ્સ એડ થઈ રહી છે, તો એના વિશે તમે શું કહેશો? પેલા માત્ર સિમેન્ટ જ બનાવતી, એની જગ્યાએ બાંધકામને લગતું મટીરિયલ્સને ઘણી બધી પ્રોડક્ટ શરૂ કરી છે. અને હાથીનો એ પ્લસ પોઈન્ટ છે કે એક માત્ર ડીલર હાથી લઈને બેસે, એની સાથે સાથે એને બાંધકામને લગતી બીજી આઈટમો, દાખલા તરીકે પુટ્ટી. આજે પુટ્ટીનું પ્રોડક્શનનું સારામાં સારું નામ છે હાથીનું. અને એ જ રીતે સિમેન્ટની અંદર પાઇપ બનાવી છે, આપણે પીપીસી આવે છે. સિમેન્ટમાં 3-4 જાતિ બનાવીને કંપની
દરેક કસ્ટમરને યોગ્ય રીતે ન્યાય મળે એને માટે પૂરો પ્રયાસ આ કંપની કરે છે. એના માટે કોઈ પ્રશ્ન જ નથી. થેન્ક યુ સો મચ સર, તમારા સાથે વાત કરીને ખૂબ મજા આવી, તમારી જર્ની આખી જાણીને ખૂબ મજા આવી. થેન્ક યુ સો મચ.